હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. વેદ ક્લાસ શું છે? જે વિદ્યાર્થી મિત્રોને વેદ ક્લાસની માહિતી ન હોય એની માટે કહી દે કે વેદ ક્લાસ છે 200થી વધુ સ્કૂલોને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે, જ્યારે 10,000થી વધારે વિદ્યાર્થીઓ પણ વેદ ક્લાસની જે એપ્લિકેશન છે એને યુઝ કરી રહ્યા છે. આ વેદ ક્લાસ તમારા માટે ઓનલાઈન ક્રેશ કોર્સ લોન્ચ કરી દીધો છે. જેમાં શું મળે છે તમને? તો કે જે વિદ્યાર્થીઓ આ વેદ ક્લાસના ક્રેશ કોર્સની અંદર જોઈન્ટ થયા છે તેમને દરરોજના 3 કલાકનું લાઈવ લેક્ચર છે તે મળે છે, એટલે કે લાઈવ ઇન્ટરેક્શન સ્ટુડન્ટ અને ટીચર્સનું છે તે થતું હોય છે. લેક્ચરના અંતે તે જ દિવસે જે સિલેબસમાં ચાલી ગયું છે તેની ડીપીપી ટેસ્ટ લેવાય છે, અને અંતે અઠવાડિયામાં એક વખત રવિવારે જે આપણે નીટનો જે ટાઈમ છે તે ટાઈમે 720 માર્કની ટેસ્ટ પણનું આયોજન કરેલું છે. અને થિયરીની અને પ્રેક્ટિસની ટેસ્ટ, એટલે માનો કે તમે કોઈ પણ જાતનું થિયરી યુઝ કરી છે, થિયરી ભણ્યા છો, તેનું પ્રેક્ટિસ તમારે જો કરવી હોય તો એનો સેક્શન પણ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. તમે ટેસ્ટની અંદર કેટલા માર્ક લાવ્યા છો તેની માહિતી, તેનો ડિટેલ રિપોર્ટ પણ તમને એપ્લિકેશનની અંદર આપેલો છે. તમે આ ક્રેશ કોર્સ જોઈન કરો છો, તમને કઈ કઈ માહિતી, કઈ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે, કયું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ છે એ તમને મળે છે. લાઈવ લેક્ચરની નોટ, જે આપણે ક્લાસની અંદર ડિસ્કશન થયું હોય એની નોટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ડીપીપી અને જે ટેસ્ટ લેવામાં આવે છે તેની સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને મળે છે. તો આ ક્રેશ કોર્સની અંદર જોડવા માટે તમારે શું કરવાનું થશે? તો કે તમે પ્લે સ્ટોરની અંદર જાઓ અને એમાં વેદ ક્લાસ સર્ચ કરો, તો તમને બાજુમાં જે આઇકોન તમને બતાવી છે મોબાઈલની અંદર, તેવું તમને એપ્લિકેશન છે તે જોવા મળશે. તેને ઇન્સ્ટોલ કરો, અને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી તમારે આ ક્રેશ કોર્સને લગતી હોય તો તમને આ 2 નંબર છે તમને સ્ક્રીનશોટ પર દર્શાવેલા છે, તેની ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. થેન્ક યુ. તો ગઈકાલે આપણે શું ભણ્યા હતા? તો કે ગઈકાલે આપણે હવાનું પ્રદૂષણ ભણ્યા હતા અને પાણીનું પ્રદૂષણ ભણ્યા હતા. કે એની અંદર આપણે શું થતું હતું કે હવા અને પાણીના પ્રદૂષણની અંદર જે રીતે પ્રદૂષણ થતા હતા એને અટકાવવા માટેના જે જુદા જુદા એક્ટ છે એ ક્યારે બહાર પાડ્યા ભારત સરકાર, એ ભણ્યા, એ યાદ રાખવાનું. પછી એનો કેસ સ્ટડી જે હોય, માનો કે પાણી છે તો પાણી માટે આરકટા જે પ્રદેશ હતો એમાં શું થયું હતું, હમ્બોલ્ટ યુનિવર્સિટી વાળું ને એ બધું ભણવાનું. પછી બીજું શું હતું? હવા માટે ક્યાંનું આપણે જોયું હતું ઉદાહરણ? તો કે હવા માટે આપણે દિલ્હીનું ઉદાહરણ જોયું હતું કે દિલ્હીની હવા શુદ્ધ કરવા માટે કઈ કઈ પ્રોસેસ થઈ હતી, કઈ કઈ પ્રક્રિયા સુપ્રીમ કોર્ટે કીધી હતી, એ પ્રમાણે શું ભારત સરકાર પગલાં લીધા, અને એને લીધે ક્યારે દિલ્હીનું પ્રદૂષણ છે ઓછું થયું, એ બધું યાદ રાખવાનું છે. પછી આપણે સોલિડ વેસ્ટ જોયું હતું. સોલિડ વેસ્ટ માટે ઈ કચરો પણ જોયો હતો કે કયા કયા દેશો છે ઈ કચરો ઉત્પન્ન કરે છે, એના આધારે કયા દેશો એ મેળવે છે ને એમાંથી કઈ કઈ ધાતુ અલગ કરે છે, એ બધું આપણે ભણી ગયા. પછી બીજું શું જોયું? તો કે પ્લાસ્ટિકની કોથળી છે એ સૌથી મોટું આપણા માટે પ્રદૂષક છે, તો એનું અહેમદ ખાને કઈ રીતે પોલીબ્લેન્ક બનાવીને કેની સાથે મિશ્રણ કરીને રોડ બનાવી, એને લીધે રોડની જે ક્ષમતા છે એ કેટલા ગણી વધી ગઈ પાણીને દૂર કરવાની, એ બધું યાદ રાખવાનું છે. આ બધું ભણી ગયા આપણે. તો હવે આપણે ભણવાનું છે કૃષિ રસાયણ અને તેમની અસરો. તો કૃષિ રસાયણમાં શું હતું? તો કે કૃષિ રસાયણની અંદર આપણે એવું બધું ભણી ગયા છીએ કે કૃષિ રસાયણની અંદર મેઇન આવે છે શું? તો કે કૃષિ રસાયણની અંદર આપણે જોયું તો પેસ્ટિસાઇડ આવે, ઇન્સેક્ટિસાઇડ આવે, એવું બધું ભણી ગયા કે ન ભણી ગયા? તો કે હા સર, આવું ભણી ગયા આપણે. ચેપ્ટર નંબર 10 ની અંદર ભણી ગયા હતા આવું. હજી ડિટેલની અંદર થોડુંક ભણવાનું આવશે, ચેપ્ટર નંબર 9 ની અંદર ભણવાનું આવશે, પણ એમાં બહુ છે નહીં. ચેપ્ટર 10 ની અંદર મુખ્યત્વે આના વિશે, પેસ્ટિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ વિશે ભણી ગયા. તો એના આધારે શું થતું? તો કે એના આધારે છે આપણા જમીનની જે ફળદ્રુપતા છે એ ધીમે ધીમે ઘટતી જતી હતી. જમીન છે એ ફળદ્રુપની જગ્યાએ અફળદ્રુપ બને, રસાયણો વધી જાય, એના લીધે ક્ષારતા વધે અને એની લીધે ઉત્પાદકતા છે એ ઘટી જાય છે. આવું આપણે જોયું હતું. હવે શું છે? તો કે ગ્રીન ઇવોલ્યુશન એટલે કે શું છે? તો કે હરિયાળી ક્રાંતિ. આપણને ખબર છે હરિયાળી ક્રાંતિની અંદર કયા કયા પાકોનો વિશેષ ઉત્પાદન થયું, તો ચેપ્ટર નંબર 9 ની અંદર ભણશું. પરંતુ હરિયાળી ક્રાંતિના જ્યારે શરૂ હતી આપણા દેશની અંદર, ત્યારે શું થયું હતું? તો કે હરિયાળી ક્રાંતિના સમયમાં અકાર્બનિક જંતુનાશકોનો ઉપયોગ વધી ગયો હતો. અકાર્બનિક ખાતરો એટલે કે રાસાયણિક ખાતરો. એમાં કઈ રાસાયણિક ખાતરની અંદર શું નાખે? તો કે NPK હોય, એવા બધા અલગ અલગ અકાર્બનિક તત્વોને એ બધું નાખી દે છે, અને જંતુનાશકો, ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડનો ઉપયોગ કરે છે. એના લીધે શું થાય છે? તો કે એને લીધે જે નોન ટાર્ગેટેડ સજીવો છે એ પણ મરી જાય છે. આપણને ખબર છે, માનો કે તમે ઈયળને મારવા માટે કોઈ પણ જાતની ઇન્સેક્ટિસાઇડ નાખો છો, તો એને લીધે શું થાય? એ જમીન પર પણ પડે છે. જમીનની અંદર કોણ હોય ભાઈ? અળસિયા હોય. અળસિયા કામના છે કે નકામા છે? કામના છે. તો એને મરી જાય છે. એટલે કે નોન ટાર્ગેટેડ સજીવો છે કે જેનો ટાર્ગેટ આપણે કર્યો નથી, જેને મારવા માટે આપણે ઈચ્છતા નથી, પણ એ પણ મરી જાય છે. આ ખાતરોની વધતી જતી માત્રા છે જલજ
નિવસન તંત્ર અને સુપોષકતાકરણ સામે સામે કરી દે છે. હવે માનો કે જલદ નિવસન તંત્ર છે એટલે કે તળાવ છે, એ બધાની અંદર જે નિવસન તંત્ર હોય એને શું કહેવાય? જલદ નિવસન તંત્ર કહેવાય. આપણને ખબર છે કે બધા રસાયણો છે એનું જમીનનું ધોવાણ થઈ થઈને છેલ્લે ક્યાં આવે છે? તો કે પાણીની અંદર. ક્યાં? તો કે તળાવ છે, નદીની અંદર જાય. હવે એ પોષક દ્રવ્યો જે છે એ પાણીની અંદર જાય છે, એને લીધે શું થાય? તો કે એમાં જે બધી આલ્ગલ છે, આલ્ગલ બ્લૂમ જોવા મળે છે, વધારાનું પ્રસ્ફુરણ જોવા મળે છે. એને લીધે આખું પાણી છે કેવું થાય? લીલાશ રંગનું જોઈ જાય. એને આપણે સુપોષકતાકરણ કાલે જોયું હતું, યાદ આવે છે? તો આ ખાતરો છે એ વધતી જતી માત્રા છે એ શું કરે? તો કે જલદ નિવસન અને સુપોષકતાકરણને સામે સામે કરી દે છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. એટલું સમજાણું બધાને? જીલ, નેહા, સતીશ, કેશવ, ઘનશ્યામ? હા સર. ઓકે, તો આનો કેસ સ્ટડી ભણીએ કે આના જે આપણું ખાતર જે છે રાસાયણિક ખાતર, એનો દુરુપયોગ ઓછો કરવા માટે કઈ કઈ રીતે શું પગલાં લેવામાં આવ્યા હતા ને કોઈએ લીધા હતા. તો કે કેસ સ્ટડીમાં શું છે? તો કે ઇન્ટિગ્રેટેડ ઓર્ગેનિક ફાર્મિંગ. તમે અત્યારે ભણ્યા છો કે ઓર્ગેનિક મેંગો, એવું જોયું છે, નામ સાંભળ્યું છે? ઓર્ગેનિક મેંગો એટલે કે હા સર, ઓર્ગેનિક ફાર્મિંગ કરવામાં આવે છે ને એના આધારે શું થાય? તો કે ઓર્ગેનિક ફાર્મિંગની અંદર અલગ અલગ બધા જે ફળો છે, શાકભાજી છે, એની અંદર કોઈ પણ રાસાયણનો ઉપયોગ કર્યા વગર કુદરતી ખાતર દ્વારા છે તે ખેતી કરવામાં આવે છે. એટલે કોઈ પણ વસ્તુનું કેમિકલ છે એને અંદર છે એ નાખવામાં આવતું નથી. એને શું કે ઓર્ગેનિક ફાર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો ઇન્ટિગ્રેટેડ ઓર્ગેનિક ફાર્મિંગની અંદર કેવું છે? તો કે ચક્રીય પ્રોસેસ છે. ચક્રીય પ્રોસેસ એટલે શું સમજવાનું? માનો કે તમે ગાયને ભેંસને પાળો છો, ગાય ભેંસને તમે ચારો ખવડાવો છો, એને લીધે શું મળે? તો કે એને લીધે તમને દૂધ મળે છે. હવે એની વેસ્ટ પ્રોડક્ટ કોણ છે? તો કે છાણ છે. તો છાણને બધું ભેગું કરીને શું બનાવાય છે? તો કે કુદરતી ખાતર બનાવાય છે. એ કુદરતી ખાતર તમે ક્યાં નાખ્યું? તો કે ખેતરમાં નાખ્યું. એનાથી વનસ્પતિનો પાક વધે મળ્યો અને એ તમે બહાર વેચો છો. એટલે એક જાતની ચક્રીય પ્રોસેસ છે. એમાં કોઈ પણ જાતની આડ પેદાશ છે તમને મળતી નથી. એટલે કે નકામી વસ્તુ તમને મળતી નથી. કદી કચરો પેદા ન થાય એવી પ્રક્રિયા છે આ. સમજાણું? કે કચરો કઈ રીતે ઉત્પન્ન ન થાય? જે ઉત્પન્ન થાય છે એ બીજી જગ્યાએ વપરાઈ જાય છે. ખબર પડી બધાને? હા સર. એક પ્રક્રિયાથી ઉત્પન્ન થતો કચરો બીજી પ્રક્રિયા માટે પોષક દ્રવ્યો તરીકે કાર્ય કરે છે. આમાં કોઈને કઈ ડાઉટ? ના સર. આવી પ્રક્રિયા કોઈએ યોજી હતી? તો કે રમેશ ડાંગર નામના ખેડૂત છે, એમણે યોજી હતી. ક્યાં રહી છે ભાઈ? તો કે હરિયાણાની અંદર સોનીપાલ નામનું ગામ આવેલું છે, એની અંદર રમેશ ડાંગર રહી છે. એમણે કેવી કેવી પ્રોસેસ શરૂ કરી હતી? તો કે મધમાખી પાલન શરૂ કર્યું, ડેરી વ્યવસ્થાપન કર્યું, જળ સંગ્રહણ કર્યું, સેન્દ્રિય ખાતર બનાવટ ને કૃષિ વિષયક કાર્ય કર્યા. અને એ બધા કેવા છે? એક શૃંખલામય છે, આપણને ખબર છે. ડેરી વ્યવસ્થાપન હોય તો એના માટે તમારે જળ સંગ્રહ કરવો પડે. હવે ડેરી વ્યવસ્થાપન કર્યું હોય તો તમારે એના છાણ તમને મળે છે, એનાથી તમે સેન્દ્રિય બનાવટ એટલે કે સેન્દ્રિય ખાતર એટલે કે કુદરતી ખાતર, છાણિયું ખાતર તમે કુદરતી રીતે બનાવી શકો ને એને રિલેટેડ છે એ બધા કાર્ય થઈ શકે. આવું યાદ આવે છે? તમે નાના ધોરણની અંદર ભણી ગયા છો આવું? હા સર. તો આ બધા છે કેવી પ્રોસેસ છે? તો કે એક શૃંખલામય પ્રોસેસ છે. આર્થિક રીતે પરવડે અને લાંબો સમય ટકી રહે એવી પ્રક્રિયા છે. તમે કોઈ પણ રીતે આર્થિક રીતે તમે માનો કે ડેરી ઉત્પાદન કરો તો એમાંથી તમને દૂધ મળે છે ને એ દૂધ વેચો તમને એમાંથી આર્થિક ઉત્પાદન થયું. છાણિયું ખાતર તમારી બાય પ્રોડક્ટ તરીકે બનશે એટલે તમારો રાસાયણિક ખાતર લેવાનો ખર્ચો છે એ પણ બચી ગયો. બીજું શું થાય છે? તો કે બીજું જે આપણને પાક મળે છે એ કેવો હશે? તો કે પાક જે મળે છે એમાં કોઈ પણ જાતની રાસાયણિક દવાનો આપણે ઉપયોગ કર્યો નથી. એટલે એ પાક પણ આપણને સારો મળે છે, જેની કોઈ પણ જાતની આપણને આડઅસર થતી નથી. રાસાયણિક ખાતરના ઉપયોગની કઈ જરૂર રહેતી નથી. તો કે જે ઇન્ટિગ્રેટેડ ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોય એને રાસાયણિક ખાતરની જરૂર નથી પડતી. શું કામે નથી પડતી? તો કે પશુધનનો જે ઉત્સર્ગ પદાર્થ છે એનો ખાતર તરીકે ઉપયોગ થાય છે અને ખેતરની ઉર્જાની પૂર્તિ માટે આપણે નેચરલ ગેસ બનાવવામાં આવે છે એટલે કે બાયોગેસ બનાવવામાં આવે છે. એ આપણે ભણી ગયા કે જેમાં શું કરતા હતા કે આ છાણ છે ને એને બધું એક ટેન્કની અંદર નાખતા. ચેપ્ટર નંબર 10 યાદ આવે છે બધાને? હા સર. તો આ કાર્યોના ફેલાવવા વિશે ઉત્સાહ દાખવવા અને સંકલિત કાર્બનિક ખેતીના મહાવરા વધારવા માટે એટલે કે જે પોતે કર્યો છે એનો જે એને ફાયદો થયો છે કે જેને રાસાયણિક ખાતર લેવાની જરૂર નથી પડતી અને જે પોતાની પાસે પશુધન છે એના આધારે તે આખી ખેતી કરે છે. તો એ વસ્તુ છે એનો ફેલાવો કરવા માટે બધાની અંદર એની જાગૃતિ લાવવા માટે એ શું કર્યું? તો કે ડાંગરે, જે રમેશચંદ્ર ડાંગર હતા, એમણે શું કર્યું? તો કે હરિયાણા કિસાન વેલફેર ક્લબની સ્થાપના કરી. કોની સ્થાપના કરી ભાઈ?
હરિયાણા કિસાન વેલફેર ક્લબ ને એની અંદર કેટલા ખેડૂત છે? તો કે 5000 ખેડૂત છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ક્લિયર એટલો ટોપિક બધાને? હા સર. ઓકે, ચાલો. કૃષિ સંસાધન તેમની અસર. તો કે હરિયાળી ક્રાંતિ સમયમાં પાકોનું ઉત્પાદન વધારવા માટે અકાર્બનિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ વધી ગયો. અત્યારે જંતુનાશક છે એટલે કે જેને પેસ્ટિસાઇડ કે તૃણનાશક એટલે કે હર્બિસાઇડ, ફૂગનાશક એટલે ફંગીસાઇડ્સ વગેરેનો ઉપયોગ વધુ ને વધુ થવા લાગ્યો છે. અને આકસ્મિક ઘટનાક્રમને જોતા આ રસાયણો બધાને ધ્યાનમાં ન લેવાયેલ સજીવ માટે પણ ઝેરી છે. આપણે જોયું ને અળસિયાનું ઉદાહરણ. જેઓ ભૂમિ નિવસન તંત્રમાં મહત્વપૂર્ણ ઘટકો છે, શું તમે વિચારી શકો કે સ્થળ નિવસન તંત્રમાં તેમનું જૈવિક વિવર્ધન છે એ કરી શકાય છે એમ? એટલે કે આપણે કાલે જોયું હતું કે ડીડીટી છે, જૈવિક વિશાલન છે, એ ઉપર જતું હતું તો એની સાંદ્રતા કેવી થતી? વધતી હતી, ઘટતી હતી? વધતી હતી. રેડી? તો હવે માનો કે આમાં કોઈ જીવજંતુ છે કે એ ખાય છે, જંતુનાશક ખાઈ ગયું, ભાઈ એનાથી ઉપર જે નભનારા પક્ષીઓ છે ને એમાં પણ શું થાય કે એમાં પણ આપણને જૈવિક વિશાલનની જે આ ઘટના છે જોવા મળે છે. ખબર પડી બધાને? હા સર. આપણે જાણીએ છીએ કે રાસાયણિક ખાતરની વધતી જતી માત્રાનો ઉમેરો છે જલદ નિવસન તંત્ર અને સુપોષતાકરણને સામે કરી દે છે. કઈ રીતે સામે કરે છે આપણે ભણી ગયા છે. હવે છે બીજું કેસ સ્ટડી ભણવાનું છે કે કાર્બનિક એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ છે એનો કેસ સ્ટડી સર અમને ભણાવો. તો કે સંકલિત કાર્બનિક ખેતી એક કેવી છે? ચક્રીય પ્રોસેસ છે. કઈ રીતે ચક્રીય છે આપણે ભણી ગયા. કદી કચરો પેદા ન થાય તેવી પ્રોસેસ એટલે કે ઝીરો વેસ્ટ મટીરિયલ તમને મળે એમાં. જ્યાં એક પ્રક્રિયાથી ઉત્પાદિત કચરો છે બીજી પ્રક્રિયાના પોષક દ્રવ્યો તરીકે કામ કરે છે. આ પ્રકારે સંસાધનની મહત્તમ ઉપયોગિતા સંભવ છે. ઉત્પાદનની ક્ષમતા પણ વધે છે. રમેશચંદ્ર ડાંગર નામના જે સોનીપત હરિયાણાના એક ખેડૂત છે તેમણે આ કામ કર્યું. તેમણે મધમાખી પાલન, ડેરી વ્યવસ્થાપન, જળ સંગ્રહણ, સેન્દ્રીય બનાવટ, કૃષિ વિષયક કાર્ય કર્યું અને એક શૃંખલામય પ્રોસેસ શરૂ કરી જે એકબીજાના આધારે છે. એક પાલન થાય અને પછી બીજું ફોલો થાય, એ બીજું ફોલો થાય, પછી ત્રીજું ફોલો થાય, ત્રીજું ફોલો થાય, પછી ચોથું ફોલો થાય. આ પ્રકારે તે એકદમ આર્થિક રીતે પરવડે એવી અને લાંબો સમય ટકી શકે એવી પ્રવૃત્તિ પણ બની ગઈ. આ ઉપજો માટે રાસાયણિક ખાતરોના ઉપયોગની કોઈ પણ જરૂર રહેતી નથી, કારણ કે પશુધનના ઉત્સર્ગ પદાર્થોનો ખાતર તરીકે ઉપયોગ કરી શકાય છે. ઉપરના કચરાનો ઉપયોગ મિશ્ર ખાતર બનાવવા માટે થાય છે, જેનો કુદરતી ખાતર તરીકે ઉપયોગ થાય છે, અને ખેતરની ઉર્જાની પૂર્તિ માટે કુદરતી ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. આ માહિતીના ફેલાવા વિશે ઉત્સાહ વધારવા અને સંકલિત કાર્બન ખેતીના મહાવરા એટલે કે બધા છે આ પ્રોસેસ છે લે એના આધારે ડાંગરે છે તે હરિયાણા કિસાન ક્લબ યોજનાની સ્થાપના કરી છે અને એમાં 5000 કિસાન એટલે કે 5000 ખેડૂત છે. તો કોઈને કઈ ડાઉટ છે ભાઈ આમાં? ના સર. ટાઈમ ઓછો રહેતો હતો એટલે નોટ્સ નહોતી બનતી. હવે પાછી આપણે નોટ્સ શરૂ કરીશ. ચાલો, રેડિયો એક્ટિવ વેસ્ટ. તો રેડિયો એક્ટિવ વેસ્ટ તમે ખાલી વિચારો, રેડિયો એક્ટિવ વેસ્ટ તમે કોને કહેશો? કોઈને આઈડિયા છે રેડિયો એક્ટિવ વેસ્ટ કોને કહેવાય એમ? યુરેનિયમ, સોડિયમ ના હોય. હા, એટલે કે આમાં શું થાય તો કે આપણે એવું પહેલા માનતા હતા કે ન્યુક્લિયર એનર્જી જે છે, આપણે જે એનર્જી ઉત્પન્ન કરીએ છીએ એ કોનો આધાર રાખીને કરીએ છીએ? માનો કે વીજળી ઉત્પન્ન કરીએ તો આપણે થર્મલ પ્લાન્ટ લઈએ છીએ, સોલારની એનર્જી લઈએ છીએ, કોઈ ઉર્જાનું આપણે બીજી ઉર્જામાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. આપણે ફિઝિક્સની અંદર તમે લો ભણી ગયા છો એટલે કે નિયમ ભણી ગયા છો કે ઉર્જાનું ઉત્પાદન કરી શકાતું નથી, નાશ પણ કરી શકાતો નથી. એક ઉર્જાનું બીજી ઉર્જાની અંદર રૂપાંતરણ થાય. ઉર્જા સંરક્ષણ નિયમ ભણી ગયા બધા. તો રેડિયો એક્ટિવ એનર્જીની અંદર શું થાય તો કે આપણે ન્યુક્લિયર એનર્જીનો બીજી અલગ અલગ ઉર્જા ઉત્પાદન કરવા માટે આપણે ઉપયોગ કરતા. પહેલા આપણને ખબર થર્મલ પાવર સ્ટેશન તમે કરશો તો એમાં ઉષ્મા દ્વારા છે આ બધું તમે ઉત્પન્ન કરો છો ને એની અંદર શું થાય છે તો કે એની આધારે તમે જેના આધારે તમે ઉષ્મા ઉત્પન્ન કરો છો એના આધારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વાતાવરણની અંદર વધતું જતું. કોલસો વાપરીને થર્મલ પાવર સ્ટેશન યુઝ કરતા હતા તો એમાં શું થતું હતું કે એમાં કાર્બન ડાયોક્સાઇડ વધતો હતો એટલે પ્રદૂષણ થતું હતું. પરંતુ ન્યુક્લિયર એનર્જી છે એનો ઉપયોગ કરતા હતા એટલે કે લાઇટ ઉત્પન્ન કરવા માટેની અપ્રદૂષિત રીત માનવામાં આવતી હતી કે આ રીતે તમે જો લાઇટ આનાથી ઉત્પન્ન કરો તો તમારે રેડિયો એક્ટિવ એટલે કે પ્રદૂષણ છે એ થતું નથી એવું માનવામાં આવતું હતું. ન્યુક્લિયર એનર્જીમાં બે જન્મજાત ખતરનાક સમસ્યા છે. એટલે કે કેવા શું માંગે છે તો કે પહેલા તો આપણને એમ લાગતું હતું કે હવે કોઈ પણ નવી વસ્તુ આવી હોય તો તમને એના ફાયદા અને ગેરફાયદા ખબર હોય નહીં. માનો કે એનટીએ 15 ક્વેશ્ચન એક્સ્ટ્રા ઇન્ક્લુડ કર્યા છે, 5 ક્વેશ્ચન આપણને વધારે આપ્યા છે
તો એના ફાયદા અને ગેરફાયદા જે તમને ખબર ન હોય, તમે એક્ઝામ દેવા જાશો પછી તમે એક્સપિરિયન્સ થાય કે આને લીધે ટાઈમ મારો વધારે ગયો, અથવા તો આ હતું તો હું વધારે સ્કોર કરવા માટે સક્ષમ બની, મને આ ચેપ્ટર નહોતું આવડતું, એ એક્સ્ટ્રામાં આવી ગયું, એની જગ્યાએ મને બીજો ક્વેશ્ચન આવ્યો તો હું પૂરા માર્ક કવર કરવા માટે સક્ષમ બન્યો અથવા બની. એવું કોઈ પણ નવી વસ્તુ આવે તો એનું ખબર હોય નહીં. તેવી રીતે જ્યારે ન્યુક્લિયર એનર્જી પ્રોડ્યુસ કરવા માટેની શરૂઆત કરી હતી ત્યારે કોઈને ખબર નહોતી કે એ પ્રદૂષિત રીત છે. ત્યારે બધા એવું જ માનતા કે અપ્રદૂષિત રીત છે. એના ક્યાં ખતરનાક સમસ્યા હતી તો કે એને લીધે છે લીકેજ થતું હતું. માનો કે રેડિયો એક્ટિવ જે જગ્યાએ યુરેનિયમ છે એના અણુઓને તોડીને શક્તિ મેળવતા હતા, ત્યારે આપણને ખબર છે, તમે ન્યુક્લિયસ ચેપ્ટર ભણી ગયા, ફિઝિક્સમાં પૂરું થઈ ગયું છે? હા સર. હા, તો એમાં તમે એવું ભણ્યા છે કે અમુક વસ્તુમાંથી આલ્ફા કિરણ વયું જાય તો એમાંથી પ્રોટોનની સંખ્યા ઘટી જાય, એમાંથી એક તત્વમાંથી બીજું તત્વ બની જાય, વિખંડનની પ્રક્રિયા, એવું બધું ભણી ગયા તમે? હા સર, વિખંડન ચાલે. હા, તો એ બધું થાય છે ત્યારે શું થાય તો કે એમાંથી અલગ અલગ પ્રકારના કિરણોનું ઉત્સર્જન જાય છે, એને શું કહેવાય? લીકેજ તરીકે ઓળખવામાં આવે છે. આવી લીકેજની સમસ્યા છે કઈ જગ્યાએ જોવા મળી તો કે 3 માઇલ આઇસલેન્ડમાં જોવા મળી હતી અને ચર્નોબિલની અંદર જોવા મળી હતી. આ બે નામ ખાસ યાદ રાખજો કે ન્યુક્લિયર એનર્જી માટે લીકેજની સમસ્યા નીચેમાંથી કયા સ્થળે જોવા મળી હતી તો કે કયા સ્થળે તો કે 3 માઇલ આઇસલેન્ડ અને બીજું છે ચર્નોબિલની અંદર જોવા મળી. આમાં કોઈને કઈ ડાઉટ છે? ના સર. બીજું કયું થાય છે તો કે બીજું રેડિયો એક્ટિવ નુકસાન થાય છે. રેડિયો એક્ટિવ નુકસાનની અંદર શું થાય છે કે નીકળતા કિરણો છે ખૂબ જ નુકસાનકારક હોય છે, તો આપણને ખબર છે નુકસાનકારક છે. અને જો ખૂબ જ ઊંચા દરે જો એમાં તમને જોવા મળે, માનો કે એની આવૃત્તિ છે એ ખૂબ જ વધારે હોય, એની તીવ્રતા છે એ ખૂબ વધારે હોય, તો એમાં તમને કેન્સર જેવી વિકૃતિ જોવા મળશે. આપણને ખબર છે કે યુવી કિરણ છે એ પણ આપણા કોષ ઉપર પડે તો ડીએનએ ને વિકૃત કરે છે ને એને લીધે કેન્સર થાય છે. આવું ભણી ગયા આપણે. તો એને લીધે જો આવું રેડિયો એક્ટિવ બધા કિરણો છે એ ઉત્સર્જિત થતા હશે તો એને લીધે પણ શું થાય છે? કેન્સર જેવી સમસ્યા થઈ શકે છે. ન્યુક્લિયર રેડિયેશનનો કચરો છે અત્યંત પ્રભાવશાળી પ્રદૂષક છે. આપણને દેખાતો નથી પણ એ પ્રકારનું પ્રદૂષક છે, ખબર પડી બધાને? ન્યુક્લિયર કચરાને પૂર્વ સારવાર આપ્યા પછી તેનો યોગ્ય કવચ ધરાવતા સંગ્રાહકોમાં સંગ્રહ કરવામાં આવે છે અને પૃથ્વીની અંદર 500 મીટર ઊંડાઈ દાખલ કરવામાં આવે દેવે છે. માનો કે તમને તો અત્યારે ખબર પડી કે આવું થાય છે, તો હવે જે જગ્યાએથી એમાંથી ઉત્સર્જિત થાય છે કિરણો એનું શું કરવાનું તો કે એને યોગ્ય સંગ્રાહક હોય એટલે કે અમુક કવચ ધરાવતા પેકિંગ મટીરિયલ અંદર એને નાખી દેવાના હોય, પછી એને ઢાંકી દેવાના. હવે કરવું હું તો કે જમીનની અમુક ઊંડાઈએ તમે રાખો તો ત્યાંથી કિરણો પાછા બહાર આવશે, ત્યાં જે સજીવો રહેતા છે, જે માણસો રહેતા છે એને નુકસાન કરશે. એટલે શું કરશે તો કે 1/2 કિલોમીટર એટલે કે 500 મીટર ઊંડો ખાડો ખોદે ને એમાં આ જે પદાર્થ છે યોગ્ય સંગ્રાહકની અંદર મૂક્યો છે એને અંદર ઉતારી દેવામાં આવે છે, પછી પાછો ખાડો છે એ દાટી દેવામાં આવે છે. આ રીતે ન્યુક્લિયર કચરાને પૂર્વ સારવાર આપ્યા પછી યોગ્ય સંગ્રાહકોમાં સંગ્રહ કરીને 500 મીટર એટલે 1/2 કિલોમીટર અંદર દબાવી દો. એના આધારે શું થાય છે તો કે એનું રેડિયો એક્ટિવ છે એ આપણી સુધી પહોંચી શકતું નથી. ક્લિયર ટોપિક બધાને? આ હા સર. તો આ તમારું કિરણોત્સર્ગી જે છે એ આખું પૂરું થઈ ગયું છે. કાલે રીડ કરી લેજો, કોઈને કઈ ડાઉટ હોય તો કહેજો. ક્લિયર? હા સર. એના પછીનો ટોપિક છે ગ્રીન હાઉસ અસર. કે ગ્રીન હાઉસ અસર ની અંદર શું થાય ચાલો એ ચેક. ગ્રીન હાઉસ જોયું છે બધાએ? ગ્રીન હાઉસ જોયું? હા સર. તો કે શિયાળાની ઋતુની અંદર તમારે કોઈક એવા પાંદડા એવી વનસ્પતિ ઉગાડવી છે કે જેને ગરમ ટેમ્પરેચર હોય એટલે કે વધુ ટેમ્પરેચર હોય તો એ ઉગી શકે. એવું તમારે ઉત્પાદન કરવું હોય તો ગ્રીન હાઉસની જરૂર છે. એમાં શું થાય છે તો કે ગ્રીન હાઉસની અંદર હોય શું તો કે એક પ્રકારનું ગ્રીન કલરની નેટથી તમે માનો કે કોઈ પારદર્શક હોય ને તમે આ રીતે બનાવી દો. માનો કે આ તમે નીચે દિવાલ, કાચની દિવાલ બનાવી છે અને ઉપર છે આ શેનથી ઢાંક્યું છે તો કે ગ્રીન કલરથી ઢાંક્યું છે. ખબર પડી બધાને એટલી વસ્તુ? હા સર. પેલું નર્સરી હોય એના જેવું? શું? નર્સરી ફાર્મ હોય એના જેવું? હા, નર્સરી ફાર્મ હોય ને એના જેવું. હવે અહીંયા શું હોય? સૂર્ય હોય. સૂર્યમાંથી શું નીકળે તો કે અલગ અલગ પ્રકારના કિરણો આવે આની અંદર જાય. માનો કે અહીંયા ગ્રીન કલર હોય તો અહીં જાય. હા, જાય. પછી શું થાય તો કે આ બધા કિરણો છે એ અંદર તો ગયા પણ નીચેથી અમુક શોષાઈ જાય ને અમુક પાછા પરાવર્તન પામે. એ પરાવર્તન પામીને આ જે ગ્રીન કલરની નેટ આપણે ઉપર રાખ્યું એનાથી બહાર જઈ શકતા નથી, એનાથી પાછા ક્યાં આવે તો અંદર આવે. એટલે કે પરાવર્તન પામીને એ બધું અંદર આવે ને એને લીધે શું થાય તો કે ગ્રીન હાઉસની અંદર છે તાપમાન કેવું રહે છે? બહાર હોય એની કરતાં વધારે ગરમ રહે. ખબર પડી?
કેમ કે અંદર ને અંદર કિરણો પરાવર્તન પામે રહે છે અને એ ઘરની બહાર જે હાઉસ બનાવ્યું છે એની બહાર જઈ શકતા નથી. તો આને શું કહેવાય છે? ગ્રીન હાઉસ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે. તો જો અહીં લખ્યું ગ્રીન હાઉસ એટલે શું? તો કે ઠંડી ઋતુઓમાં વનસ્પતિના છોડના રોપાઓને ઉગાડવાની અંદર ઉપયોગ કરવામાં આવે છે. કુદરતી રીતે થતી ઘટના છે. આ કુદરતી રીતે થાય છે. આ અસર ન હોત તો પૃથ્વીનું તાપમાન 15 ના બદલે છે 18 કેવું -18 સર 15 તાપમાન કઈ જગ્યાએ આવ્યું અમને કહો તો ખરી? તો કે એક જગ્યાનું તાપમાન નથી કહેતું, પૃથ્વીનું સરેરાશ તાપમાન છે 15 છે એમ કહે છે. માનો કે આપણે એન્ટાર્ક્ટિકામાં જાવ તો -18 -50 એવું અંશ સેલ્સિયસ હોય. પછી સહારાના રણમાં જાઓ, રાજસ્થાનના રણમાં જાઓ ત્યાં 50 હોય 55 હોય. એટલે બધાનું તમે એવરેજ કરો ત્યારે પૃથ્વીનું તાપમાન કેટલું બને? તો કે 15 બને. ખબર પડી? કઈ રીતે થાય આવું? ચાલો જોઈએ. ચાલો આ સૂર્ય બતાવી બધાને. હા સર. તો સૂર્યમાંથી બધા કિરણો આવે. આ જો બધાને કિરણો આવતા બતાવી બધાને અલગ અલગ. હા સર. હવે આ બધું છે, આ તમને આ પૃથ્વી છે અને પૃથ્વીની ફરતે શું જોવા મળે? તો કે પૃથ્વીની ફરતે આપણને વાતાવરણ જોવા મળે. જોયું વાતાવરણ? હા સર, વાતાવરણ જોવા મળે. આ શું છે? ગ્રીન હાઉસ વાયુ. ગ્રીન હાઉસ વાયુની અંદર કોનો સમાવેશ થાય આપણે ભણશું. મિથેન છે, CO2 છે, એ હમણાં નીચે ભણશું. હવે શું થાય? તો કે સૂર્યમાંથી આ કિરણો આવ્યા, અડધામાં ચોથા ભાગના કિરણ છે શું થશે ખબર છે? તો કે ચોથા ભાગના કિરણ છે એ વાદળા દ્વારા શોષાઈ જાય. બીજા ચોથા ભાગના કિરણ છે શું થાય? તો કે વાદળા દ્વારા બહાર ને બહાર પ્રવેશે, બહાર ને બહાર વયા જાય. જ્યારે અડધા ભાગના કિરણ છે એ ક્યાં જાય? તો કે અડધા ભાગના કિરણ છે એ વનસ્પતિ શું વાતાવરણની અંદર પ્રવેશે છે. હવે આપણને ખબર વાતાવરણની અંદર પ્રવેશે જાય તો એ કિરણો ક્યાં આવે? તો કે પૃથ્વીની સપાટી પર પડે કે ન પડે? હા સર, પૃથ્વીની સપાટી પર પડે. હવે આ પૃથ્વીની સપાટી ઉપરથી પાછા ગરમી સ્વરૂપે એ કિરણો ક્યાં જાય? ઉપર જાય. ગરમી સ્વરૂપે એટલે કે ઇન્ફ્રારેડ કિરણો સ્વરૂપે એ ઉત્પન્ન થયા એ પાછા ઉપર ગયા. હવે આપણે ગ્રીન હાઉસ અસરની અંદર શું જોયું? તો કે ગ્રીન કલરનો એ પડદો હતો એ શું કરતું હતું કે એ કિરણોને બહાર જવા નથી દેતો. ક્યાં ને ક્યાં નાખતું હતું? અંદર ને અંદર નાખતો હતો. ખબર યાદ આવ્યું? હમણાં નીચે ભણાવ્યું. હા સર, યાદ આવ્યું. તો હવે શું થાય છે? તો કે અહીંયા વાતાવરણની અંદર જે ઓલું ગ્રીન કલરનું નેટ હતું ને એવું કાર્ય કોણ કરે? તો કે ગ્રીન હાઉસ વાયુઓ કરે. કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન. એ શું કરશે? જે આ ઇન્ફ્રારેડ કિરણો છે એને પૃથ્વીની બહાર વાતાવરણની બહાર છે એ જવા દેતા નથી. શું કરે? તો કે ત્યાંથી જો પરાવર્તન પામીને પાછા નીચે આવે. ખબર પડી બધાને? એને લીધે શું થાય? તો કે આ જે બધા કિરણો છે એ આમથી આમ છે એ પૃથ્વીનું તાપમાન છે એ જાળવી રાખવામાં મદદરૂપ કરે છે. હવે આપણને ખબર છે પ્રદૂષણ વધે છે એને લીધે શું થાય? ક્યાં વાયુઓ વધે છે? CO2 વધે કે ન વધે? વધે. CO2 વધે એને લીધે શું થયું? તો કે આ જે ઇન્ફ્રારેડ કિરણો છે એ વધુ પ્રમાણની અંદર પરાવર્તિત થાય કે ન થાય? જો ગ્રીન હાઉસ વાયુ ઓછા હશે તો એ અમુકને પરાવર્તિત કરશે અને અમુકને બહાર જવા દેશે. પરંતુ ગ્રીન હાઉસ વાયુઓ જેમ વધારે હશે એમ ઇન્ફ્રારેડ કિરણોને બહાર ઓછા જવા દેશે, એનું ને એનું પરાવર્તન થવા દેશે. ખબર પડી બધાને? તો આમાં શું થાય છે? જેમ ગ્રીન હાઉસ વાયુ વધારે એમ ઇન્ફ્રારેડ કિરણોનું જે પરાવર્તન છે એ વધારે થાય ને એને લીધે પૃથ્વીનું તાપમાન છે વધે. ખબર પડી કેમ ગ્રીન હાઉસ વાયુઓ છે એ પૃથ્વીનું તાપમાન વધારવા માટે જવાબદાર છે? ખબર પડી છે? હા સર. જો નીચે લખ્યું હશે, આપણે બધું ભણીએ છીએ. પૃથ્વી પર આવતા સોલાર રેડિયેશન માંથી 1/4 ભાગના જે રેડિયેશન છે એટલે કે કિરણો છે એ વાદળો અને વાયુથી પરાવર્તન થઈ. એટલે કે આ વાતાવરણ છે, આ પૃથ્વી છે, આ સૂર્ય છે, અહીંથી આવે ને અહીંથી પાછા પરાવર્તન થઈ. કેટલા કિરણો? તો સૂર્યમાંથી આવે એના ચોથા ભાગના કિરણો. યાદ રહ્યું? બીજા ચોથા ભાગના કિરણો શું થાય? તો કે બીજા ચોથા ભાગના કિરણો છે એ વાદળ દ્વારા શોષાઈ જાય છે અને અડધા ભાગના કિરણો છે એ શું કરે? તો કે વાતાવરણની અંદર પ્રવેશે છે. વાતાવરણની અંદર પ્રવેશે. કેટલા ભાગના કિરણો? તો કે સૂર્યમાંથી જેટલા કિરણો નીકળે એના અડધા ભાગના કિરણો છે એ જ તે વાતાવરણની અંદર પ્રવેશે જાય. હવે એ શું કરે છે? તો કે પૃથ્વી ઉપર પડે અને પૃથ્વીને ગરમ કરે છે. ત્યાંથી પાછું પરાવર્તન પામે કયા સ્વરૂપે? તો કે ઇન્ફ્રારેડ કિરણોના સ્વરૂપમાં ઉત્સર્જિત થાય છે. અને આ કિરણો છે ઇન્ફ્રારેડ કિરણો એ વાદળ દ્વારા એટલે કે જે આપણે ગ્રીન હાઉસ અસર દર્શાવતા જે વાયુ છે એના દ્વારા પરાવર્તિત થઈને પાછા વાતાવરણમાં પ્રવેશે. એટલે કે આપણું પૃથ્વીનું તાપમાન છે એ જાળવી રાખે છે. ડાઉટ છે કોઈને આમાં?
ના સર. ના સર. આ ઉષ્માનો ફેલાવો કોના દ્વારા થયો? તો કે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન દ્વારા થયો. એટલે એને શું કહેવાય? તો કે ગ્રીન હાઉસ વાયુ કહેવાય છે. આ જે ઉષ્માનો ફેલાવો 20% કોના દ્વારા થાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ દ્વારા. અરે 60% છે એ કાર્બન ડાયોક્સાઇડ દ્વારા થાય છે. પછી ઉષ્માનો ફેલાવો કરવામાં મિથેનનો કેટલો ફાળો? તો કે 20% છે. એટલે ટોટલ કેટલો ફાળો થઈ ગયો? 80% ફાળો થયો કે ન થયો? હા સર. 14% ફાળો કોનો છે? તો કે CFC નો, ક્લોરોફ્લોરોકાર્બન. યાદ આવે છે? ફ્રીજની અંદર પેલા આ વાયુ વપરાતો હતો, એસી ની અંદર પેલા આ વાયુ વપરાતો. અને N2O જે છે એનો ફાળો કેટલો છે? 6% છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. હવે આપણને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ છે એનું પ્રમાણ વધે છે, એને લીધે શું થાય? તો કે પૃથ્વીનું તાપમાન કેટલું હતું ભાઈ? 15 અંશ સેલ્સિયસ હતું કે નહીં? એની જગ્યાએ કેટલું થયું? કે 15 અંશ અને 15.6 અંશ સેલ્સિયસ થઈ ગયો. એટલે કે 6 અંશ સેલ્સિયસ નો વધારો થયો પૃથ્વીના સરેરાશ તાપમાનની અંદર. હવે શું થાય? પૃથ્વીનું તાપમાન વધ્યું એટલે ધ્રુવ પ્રદેશની અંદર શું આવેલું છે? બરફ. એ શું થાય? ઓગળે કે ન ઓગળે? ઓગળે. બરફ ઓગળે એટલે એ બધું પાણી ક્યાં આવે? દરિયામાં આવે. એટલે દરિયાની અંદર પાણી વધ્યું એટલે દરિયાની સપાટી વધી કે ન વધી? વધે. અને દરિયાની સપાટી વધી એટલે શું થાય? તો કે જે દરિયા કિનારાના જે પ્રદેશો છે એ પાણીની અંદર ગરકાવ થઈ જવાની સમસ્યા રે. ખબર પડે છે બધાને? હા સર. તો આ 0.6 અંશ સેલ્સિયસ નો તાપમાનનો વધારો છે કેટલા સમયની અંદર થયો? કે છેલ્લા 3 દાયકાની અંદર સૌથી વધારે પ્રમાણ, એટલે કે છેલ્લા 30 વર્ષોની અંદર છે એ આ તાપમાન વધવાનું છે સૌથી વધારે થયું. એનું એક્ઝામ્પલ છે અલ નીનો અસર. અલ નીનો અસર તમે ભણ્યા હશો. વૈશ્વિક ઉષ્ણતામાનને ઘટાડવા માટેનો ઉપાય, તો કે તમારે આજે તાપમાન જે 0.6 અંશ સેલ્સિયસ વધી ગયું છે એ હવે વધારવું ન હોય તો શું કરવું પડે તમારે? તો કે ઈંધણનો ઉપયોગ ઘટાડો. ભાઈ ઈંધણનો ઉપયોગ શું કામ ઘટાડવાનો? તો કે ઈંધણનો ઉપયોગ ઘટાડશો તો જ કાર્બન ડાયોક્સાઇડ ઓછો ઉત્પન્ન થશે. ખબર પડી? ઉર્જાના ઉપયોગની કાર્યદક્ષતામાં સુધારો કરો. કાર્યદક્ષતામાં સુધારો કરશો એટલે તો કે ઈંધણનું છે એ પૂરેપૂરું દહન થાય ને ઈંધણનું પૂરેપૂરું દહન થાય તો આપણને ખબર છે એરોમેટિક સંયોજનો જે વધારે પડતા સાયલેન્સરમાંથી બહાર નીકળે છે એ ઓછા નીકળશે. જંગલની નાબૂદીકરણમાં ઘટાડો કરો એટલે કે જંગલને કપાતા રોકવા. શું કામે રોકવા? તો આપણને ખબર છે કે વનસ્પતિ છે એ શું કરે છે? કે વાતાવરણની અંદર જે CO2 છે એનું સ્થાપન કરે છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડે છે. બીજું એને લગતું જ કારણ છે એટલે કે ઉપાય છે કે વૃક્ષારોપણ કરો. એટલે કે જંગલને કપાતા બચાવવાના અને વૃક્ષારોપણ કરવા અને માનવ વસ્તી વૃદ્ધિમાં ઘટાડો કરો. ખબર પડી ક્યાં ક્યાં ઘટાડવાના ઉપાય છે? હા સર. ડાઉટ કોઈને? ના સર. ચાલો, આ પૃથ્વી છે. પૃથ્વીની અંદર વાયુઓની અંદર જે કુલ વૈશ્વિક ઉષ્ણતામાન માટે વિવિધ ગ્રીન હાઉસ વાયુ સાપેક્ષ યોગદાન છે, તો સૌથી વધારે યોગદાન કોનું છે? CO2. એનાથી ઓછું મિથેન, એનાથી ઓછું CFC ને એનાથી ઓછું N2O. NO2 નથી હો, NO નથી, N2O છે. યાદ રાખજો. 60%, 20%, 14% અને 6%. સરવાળો કરો તો કેટલા ટકા થાય ભાઈ? 100%. થયો 100% સરવાળો? ખબર પડી? હા સર. સર. હા બોલ. સર આ અલીલો અસર એટલે? અલ નીનો અસર એટલે કે આખું જે તાપમાન વધે છે એને લીધે આ જે થાય છે ને બરફ ઓગળે ને. ઓકે સર. ચાલો એક ક્વેશ્ચન છે, CFC N2O ને ગ્રીન હાઉસ ઇફેક્ટની અંદર લેવા કે ન લેવા? થયો એવો પ્રશ્ન? સર પાછું બોલો ને. CO2 અને CH4 સિવાય N2O અને CFC ને ગ્રીન હાઉસ વાયુ તરીકે લેવાના કે નહીં લેવાના? લેવાય. લેવાય. હા, ટેક્સ્ટ બુક બહારનું છે કે ટેક્સ્ટ બુક અંદરનું છે? અંદરનું. ટેક્સ્ટબુક. રીડ કર્યું તમે ટેક્સ્ટ બુક? તો જો બતાવો હમણાં. હા, લાઈન વાંચો.
ઉપર જણાવેલા વાયુઓ કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને અહીંયા શું લખ્યું છે? શું લખ્યું છે? વગેરે. તો વગેરેમાં કયા લેવાના? ઉપર જણાવ્યામાં કોણ કોણ આવ્યું? CFC અને N2. ક્લિયર છે? ટેક્સ્ટ બુક રિલેટેડ. તો આ રીતે વાંચવાનું કીધું હા, છે કે સર. આ રીતે વાંચો ને તો તમે એક એક શબ્દ વાંચશો ને તો તમને સમજાઈ જાય. બધું કઈ બહારનું હોય જ નહીં, પૂછતા જ નથી નીતોડા. ચાલો હવે ભણવાનું છે ઓઝોન ડિપ્લિટેશન એન્ડ સ્ટેટોસ્ફિયર. ઓઝોન ડિપ્લિટેશન એટલે શું થાય? તો કે ઓઝોનની અંદર વિઘટન થાય છે. ક્યાં? તો કે સ્ટેટોસ્ફિયર ની અંદર. તો પેલા ટ્રોપોસ્ફિયર ને સ્ટેટોસ્ફિયર બધાને ખબર છે? હા સર. આમાં એક ડાયાગ્રામ બહાર મૂકી દઈએ. ચલો બતાય જ બધાને. હા સર. ટ્રોપોસ્ફિયર ક્યાં આવ્યું છે? પૃથ્વીની નજીક. ક્યાં સુધીનો વિસ્તાર? તો કે 10 કિલોમીટર. એની ઉપર કોણ આવ્યું? સ્ટ્રેટોસ્ફિયર. એટલે ટ્રોપોસ્ફિયર આપણે યાદ રાખવાનું. નીચે પૃથ્વી પાસે કોણ આવ્યું છે? ટ્રોપોસ્ફિયર. અને પૃથ્વીની દૂર કોણ આવ્યું છે? સ્ટ્રેટોસ્ફિયર. ક્લિયર? આ બે વસ્તુ યાદ હા રાખો. સર. આમાં જે ઓઝોન બને એ કેવો છે? નુકસાનકારક છે. જ્યારે આમાં જે ઓઝોન બને છે એ કેવો છે? ફાયદાકારક. એટલું યાદ રાખજો અત્યારે. સમજાણું? જો આપણે હમણાં ભણીએ બધું. હા સર. ખરાબ ઓઝોન છે એ ક્યાં બને? કે ટ્રોપોસ્ફિયરમાં. સારો ઓઝોન છે એ ક્યાં બને? તો કે સ્ટ્રેટોસ્ફિયરમાં. સારો ઓઝોન છે એ શું કરે છે? તો કે સૂર્યમાંથી નીકળતા જે યુવી કિરણ છે એને શોષવાનું કાર્ય છે. યુવી રે કેવા છે? તો કે યુવી રે છે એ સજીવો માટે નુકસાનકારક છે. ડીએનએ અને પ્રોટીન છે એનું શોષણ કરી રહે યુવી રેનું. એટલે શું થાય? તો કે યુવી રેમાં રહેલ જે ઊંચી ઉર્જા છે એ અણુમાં, એટલે કે ડીએનએ નું અણુ છે, પ્રોટીન નું અણુ છે, એમાં જે રાસાયણિક બંધ છે એ તોડી નાખે. શું કરે? મ્યુટેશન કરી નાખે. એટલે શું થાય? વિકૃતિ થાય. ક્લિયર? આમાં કોઈને કઈ સમજવાનું? ના સર. ચાલો બધાને પૃથ્વી બતાય છે ડાબી બાજુએ. હા સર. હા સર. પૃથ્વીની બાજુ જે પીળા કલરનું છે એ શું છે? વાતાવરણ છે. બતાય છે. હા હવે સર. વાતાવરણમાં પૃથ્વીની ઉપર કોઈ ચોક્કસ જગ્યાએ કેટલું જાડું વાતાવરણ છે, એટલે કે કેટલી જાડાઈનો હવાનો સ્તંભ છે એ માપવું હોય તો તમને અહીં જો અહીં જાડાઈ બતાવી છે. બતાવીશ બધાને જાડાઈ કેટલી જાડાઈનું છે? ગ્રીન કલરથી હું આ ઘૂંટું છું. બતાવીશ. હા સર. તો એ જાડાઈ છે એ કેટલી છે એ કોના દ્વારા ખબર પડે? તો એ આપણે જેમ અંતર છે એ કિલોમીટરમાં માપીએ છીએ એમ એ જાડાઈ છે એ ડોપ્સન એકમની અંદર માપવામાં આવે છે. ચાલો બીજું શું થાય છે? તો કે સ્ટ્રેટોસ્ફિયરની અંદર O3 કેવી રીતે બને? તો કે O2 છે એ કેવો હોય? આણ્વિક ઓક્સિજન છે કે નહીં? આ O હોય તો ખાલી O તો પરમાણુ કહેવાય. O2 હોય તો આણ્વિક ઓક્સિજન કહેવાય. ખબર પડી? હા સર. આની ઉપર યુવી રે પડે એટલે શું થાય? તો કે આની ઉપર યુવી રે પડે ને એટલે O2 છે એમાંથી O બને, સિંગલ O પરમાણુ, એટલે કે આણ્વિક ઓક્સિજનનું પ્રમાણ ઘટે. કેમાં પછી શું થાય છે? તો કે ઈ O જે બને છે એ બીજા O2 સાથે જોડાઈને O3 બનાવે, એટલે કે ઓઝોન છે સતત બનતો રહે છે. ખબર પડી બધાને? હા સર. કઈ જગ્યાએ આ પ્રક્રિયા બનતી હોય તો કામનું? ટ્રોપોસ્ફિયર કે સ્ટ્રેટોસ્ફિયરમાં? સ્ટ્રેટોસ્ફિયર. હવે આપણને ખબર છે આપણે ફ્રીજની અંદર પહેલા કયો વાયુ વાપરતા? તો કે CFC વાપરતા. હવે CFC છે એ ફ્રીજમાંથી લીકેજ થાય એટલે એ ક્યાં છે? તો કે એ હવામાં ગયો. હવામાં જઈને શું કરશે? તો કે CFC ના લીધે ઓઝોનનું અવનીતીકરણ વધી ગયું, એટલે કે ઓઝોનનું ડિગ્રેડેશન થયું. યુવી રે છે એ CFC સાથે પ્રક્રિયા કરી ક્લોરીન પરમાણુ છે એ મુક્ત કરે. ભાઈ આ ક્લોરીન પરમાણુ આવ્યો ક્યાંથી? તો CFC નું પૂરું નામ શું છે ભાઈ? બોલો તો. ક્લોરોફ્લોરોકાર્બન. એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન નું વિઘટન કરીને ક્લોરીન પરમાણુ મુક્ત કરે છે. ક્લોરીન અણુ હોય તો Cl2 વપરાય કહેવાય, પણ ક્લોરીન અણુ છે તો Cl2 હોય ને ક્લોરીન પરમાણુ હોય તો Cl એકલો આવે. ખબર પડી? હવે Cl2 હોય તો એ કેવો હોય? નિષ્ક્રિય હોય ને ક્લોરીન પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય એટલે એ વધારે એક્ટિવેટ હોય. એ કોની સાથે પ્રક્રિયા કરે? તો કે એ O3 ને તોડવાની અંદર છે એ ઉદ્દીપક તરીકે રહે છે. કોણ ઉદ્દીપક તરીકે રહીશ ભાઈ? ક્લોરીન નો પરમાણુ કે યુવી રે? યુવી રે. યુવી રે CFC ને તોડે છે. આ CFC માંથી શું મુક્ત થયું? ક્લોરીન પરમાણુ મુક્ત થયું. આ ક્લોરીન પરમાણુ શું કરે છે? તો O3 ને તોડવાની અંદર ઉદ્દીપક તરીકે કામ કરે છે. કોણ કામ કરે છે?
ક્લોરીન પરમાણુ. હા જો અહીં લખ્યું છે મેં ક્લોરીન પરમાણુ મુક્ત કરે છે અને આ ક્લોરીન પરમાણુ પર મેં વાદળું દોર્યું છે અને વાદળું કરીને કર્યું છે કે ઉદ્દીપક તરીકે કામ કરે છે. એટલે કોણ કામ કરે છે? ક્લોરીન પરમાણુ. ક્લિયર બધાને? ભૂલાઈ જાય હવે કોઈ દિવસ? ના સર. ના સર. હવે સર આખી પૃથ્વીમાં તો ઓઝોન બધે આવ્યું છે, તો ઓઝોનમાં કઈ જગ્યાએ વધારે ખવાણ થયું છે એટલે કે તૂટ્યું છે? તો કે એન્ટાર્કટિકા જે આપણો પ્રદેશ છે એની અંદર સૌથી વધારે ક્ષયન થયું છે. હવે યુવી જે છે એમાં ઘણા બધા પ્રકારના આવે, યુવી બી, યુવી એ બધા પ્રકારના આવે છે. યુવી બી એટલે કે અલ્ટ્રાવાયોલેટ બી કરતા ટૂંકી લેમ્બડા કોની માટે દર્શાવાય? તો કે તરંગ લંબાઈને દર્શાવવા માટે લેમ્બડા વપરાય છે. તો કે યુવી બી જે અલ્ટ્રાવાયોલેટ બી કિરણ છે એની જે તરંગ લંબાઈ હોય એની કરતા ટૂંકી તરંગ લંબાઈના જો યુવી કિરણ હોય તો એ વાતાવરણ દ્વારા શોષાઈ જાય. પરંતુ અલ્ટ્રાવાયોલેટ બી જે કિરણ છે એ કેવું છે? તો કે ખતરનાક છે. શું કામ ખતરનાક છે? શું કામ નુકસાનકારક છે? તો કે ડીએનએ ને વિકૃત કરે, ચામડીના વૃદ્ધત્વનું કારણ બને છે અને ચામડીના કેન્સરને પ્રેરે છે. હવે માનવ આંખનું કોર્નિયા, કોર્નિયા એટલે ખબર છે કોને? ખબર છે કોર્નિયા કોને કહેવાય? કોર્નિયા કોને કહેવાય? હે? નેત્રપટલ. નહીં, એને તો રેટિના કહેવાય. આગળનો જે પારદર્શક પટલ ને કોર્નિયા કહેવાય કીધું તું. આપણે ભણાવ્યું જોઈએ જો. હા સર. બતાણું હા સર. ભણાવેલું છે. હા સર. ચા એટલે ઈ કોર્નિયા એટલે કે સૌથી બહારની બાજુ આવ્યું છે. આપણે ખબર છે એવું કહે છે સૂર્યગ્રહણ છે એ બધું નરી આંખે ન જોવાય. હા સર. શું કામ ન જોવાય? કે સૂર્યગ્રહણ થતું હોય ત્યારે એમાંથી જે બધા કિરણો છે ઉત્સર્જિત થતા હોય ડાયરેક્ટ આપણી આંખમાં જાય તો નુકસાન કરે. કઈ રીતે નુકસાન કરે? તો કે આપણી આંખનું જે કોર્નિયા છે એટલે કે પારદર્શક પટલ છે એ અલ્ટ્રાવાયોલેટ બી જે કિરણ છે એને શોષી લે. હવે શોષી લે, જો એ ડીએનએ ને તોડી નાખતું હોય તો આને તો અસર કરશે જ તે. હવે વધુ માત્ર જો અલ્ટ્રાવાયોલેટ બી ની જે છે એ શોષાઈ જાય આંખ દ્વારા તો શું થાય? એમાં ઇન્ફ્લામેશન આવે. ઇન્ફ્લામેશન આવી જાય કોર્નિયાની અંદર તો આપણે ખબર છે પારદર્શક છે એની અંદર જો સોજો આવે તો આપણને દેખાતું બંધ થઈ જાય. તો કેવું બતે? તો કે સ્લો બ્લાઇન્ડનેસ તરીકે એને ઓળખવામાં આવે છે. અને જો કોર્નિયાને કાયમી નુકસાન થાય એટલે કે પારદર્શક પટલને કાયમી નુકસાન થાય તો એને મોતિયો તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? 1987 ની અંદર શું થયું? તો કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ યોજવામાં આવ્યો. તો કઈ જગ્યાએ? તો કે કેનેડાના મોન્ટ્રીયલ શહેરની ખાતે. એમાં શું કરવામાં આવ્યું? તો કે ઓઝોનના અવક્ષયન કરતા જે પદાર્થો છે એના ઉત્સર્જન પર નિયંત્રણ રાખવા માટે આ મીટિંગ કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી ને એનું નામ શું હતું યાદ રાખજો. તમને એમ પૂછે મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે એ નીચેનામાંથી કયા કારણ માટે કરવામાં આવ્યો હતો? જૈવ વિવિધતા જાળવવા માટે, ઓઝોનના ડિપ્લિટેશનને ઘટાડવા માટે, કે એને ઉત્સર્જન ઓઝોનનું ડિપ્લિટેશન કરતા હોય એવા પદાર્થોનું ઉત્સર્જન ઘટાડવા માટે? તો કે ઉત્સર્જન ઘટાડવા માટે. હવે આપણને ખબર છે કે સીએફસી ને એવું બધું છે એ વિકાસશીલ દેશો હોય તો એમાંથી અલગ પ્રમાણની અંદર મુક્ત થાય, વિકસિત દેશો હોય તો એની અંદરથી અલગ પ્રમાણે મુક્ત થાય. તો વિકસિત અને વિકાસશીલ દેશો માટે અલગથી ચોક્કસ દિશા નિર્દેશકો છે એ નક્કી કરવામાં આવ્યા અને એના આધારે મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે એ 1987 યોજવામાં આવ્યો હતો અને એના આધારે છે એ ઓઝોનનું જે અવક્ષયન છે એ ઘટાડવા માટે જે પગલાં લેવા પડતા હતા એ લીધા. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. ના સર. ચાલો, તમે આ પહેલા ધોરણ 11 ના રસાયણ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ખરાબ ઓઝોન વિશે અભ્યાસ કર્યો છે જે ટ્રોપોસ્ફિયરમાં બને છે. હવે તમે 11 માં ભણી ગયા છો આવું? ટેક્સ્ટ બુક વાળા તો કહે છે. સર હમણાં તો સિલેબસ જ બાકી છે 11 માં. કેમ પૂરો નથી થયો 11 નું? સર તો છેલ્લો ચેપ્ટર બાકી છે જેમાં આ ટોપિક આવે. હા બસ એટલે બાકી એમાં તમને આજે બેડ ઓઝોન છે એના વિશે એમાં તમે ભણશો. જે વાતાવરણનું નીચેનું સ્તર છે એમાં બને છે અને વનસ્પતિઓ અને પ્રાણીઓને નુકસાન પહોંચાડી શકે છે એટલે એને કેવો કીધો તો કે ખરાબ. વાતાવરણમાં સારો ઓઝોન પણ હોય છે જે ઓઝોન વાતાવરણના ઉપરના ભાગોમાં જોવા મળે છે તેને સમતાપમાનના ઉર્ધ્વમાં અથવા તો સ્ટ્રેટોસ્ફિયર કહેવાય. કયું નામ યાદ રાખવું હેલું પડશે? સ્ટ્રેટોસ્ફિયર. રેડી?
આ ભાગ જો આમાં ઓઝોન નથી બતાવ, બાકી તમને જો આછો આછો પ્રદેશ બતાવે છે, અહીંયા બધે આછો પ્રદેશ બતાવે છે, અહીંયા ઘાટો પ્રદેશ બતાવો. શું કામે? તો કે અહીંયા છે એ ઓઝોનનું લેયર છે ગાયબ છે. તમને નીચેનો ભાગ ચોખ્ખો બતાવે. ખબર પડી બધાને? કઈ જગ્યાએ આવેલું છે? તો કે જો એન્ટાર્કટિકા ખંડની ઉપર ક્ષેત્ર છે જાંબલી રંગથી દર્શાવ્યું છે, જ્યાં ઓઝોન સ્તર સૌથી પાતળું છે. ઓઝોનની જાડાઈ ડોપ્સન એકમમાં માપવામાં આવે છે. એન્ટાર્કટિકા ઉપર ઓઝોન ગર્ત પ્રતિ વર્ષે ઓગસ્ટના ઉત્તરાર્ધ અને ઓક્ટોબરના પ્રારંભમાં બને છે. એટલે કે આવું તમને જોવા ક્યારે મળે છે? તો કે આપ્યું છે, આપણે ખાલી રીડ કરી લેવાનું કે આમાંથી પૂછાય તો આવડી જાય કે કઈ જગ્યાએ કર્યું છે. આમાંથી કયું નામ યાદ રાખવું સહેલું પડશે એ કયો? સ્ટેટોસ્ફિયર. ક્લિયર? તે સૂર્યમાંથી નીકળતા યુવી રે જે છે એને શોષવાનું કવચનું કામ કરે છે. પારજાંબલી કિરણો સજીવો માટે હાનિકારક છે, કારણ કે સજીવના ડીએનએ પ્રોટીન ખાસ કરીને યુવી રેનું શોષણ કરે છે. તેની ઊંચી ઉર્જા આ અણુમાં રહેલા રાસાયણિક બંધને તોડી નાખે છે. વાતાવરણની ટોચથી લઈને જમીન સુધી પરના હવાનો જે સ્તંભની જાડાઈ છે કેમાં માપવામાં આવે છે? ડોપ્સન એકમમાં ડીયુ તરીકે ઓળખવામાં આવે છે. આણ્વિક ઓક્સિજન પર પારજાંબલી ક્રિયાના પરિણામ સ્વરૂપે ઓઝોન ગેસ છે સતત બનતું રહે છે. કેવી રીતે બને છે? સ્ટ્રેટોસ્ફિયરમાં આપણે ભણી ગયા. હા સર. સ્ટ્રેટોસ્ફિયરમાં જે કોઈ પણ CFC ઉમેરતા જાય છે તેની ઓઝોન સ્તરો પર કાયમી અને સતત અસરો થતી જ જાય છે. તેમ છતાં સ્ટ્રેટોસ્ફિયરની અંદર ઓઝોનનું અવનીતીકરણ છે વ્યાપક રીતે થતું રહે છે, અને આ અવક્ષયની અસરરૂપ નમૂના રૂપે એન્ટાર્કટિક પ્રદેશમાં સૌથી વધુ થાય છે. આ અસરને પરિણામે અહીં મોટા વિસ્તારમાં ઓઝોન સ્તર છે પાતળું થઈ ગયું છે, જે સામાન્ય રીતે ઓઝોન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. પારજાંબલી કિરણો બી એટલે UVB કરતા ટૂંકી તરંગ લંબાઈના પારજાંબલી કિરણો છે પૃથ્વીના વાતાવરણ દ્વારા લગભગ શોષાઈ જાય છે. ઓઝોન સ્તર જેમનું તેમ અકબંધ રહે છે, પરંતુ UVB એ ડીએનએ નુકસાન કરે છે અને વિકૃતિ થઈ શકે છે. તે ચામડીના વૃદ્ધત્વનું કારણ પણ બને છે. ચામડીના કોષોને નુકસાન અને વિવિધ પ્રકારની ચામડીના કેન્સર પણ થાય છે. આંખનું જે પારદર્શક પટલ એટલે કોર્નિયા છે એ UVB ને શોષી લે છે, અને UVB ની વધારે માત્રાને કારણે પારદર્શક પટલમાં સોજો આવે છે, એટલે કે ઇન્ફ્લામેશન આવે છે. તેને પારપટલ અંધતા અથવા તો સ્નો બ્લાઇન્ડનેસ કહેવાય. આવા અભિદર્શનથી પારદર્શક પટલને કાયમી નુકસાન થાય છે, જેને મોતિયો અથવા તો કેટેરેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હા સર. આ પતી ગયું મોન્ટ્રીયલ પ્રોટોકોલ. હા સર. ચાલો, અને આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. છે ડાઉટ? હા સર. હા. ચાલો, એના પછીનો ટોપિક છે કે ડિગ્રેડેશન બાય ઇમ્પ્રોપર રિસોર્સિસ યુટિલાઇઝેશન એન્ડ મેન્ટેનન્સ. માનો કે તમારી પાસે મર્સિડીઝ ગાડી છે. મર્સિડીઝ ગાડી એટલે સારામાં સારી ગાડી કહેવાય કે ન કહેવાય? માનો કે મર્સિડીઝ લ્યો, BMW લ્યો, ઓડી લ્યો, જેગુઆર લ્યો, વોલ્વો લ્યો, ગમે એ ગાડી લ્યો. સારામાં સારી કન્ડિશનની અંદર તમારી પાસે ગાડી છે. હવે માનો કે તમે 1 વર્ષ સુધી ગાડીને હકારતા જ નથી, પછી તમે એનું મેન્ટેનન્સ નથી કરતા, પછી તમે એને જેમ ફાવે તેમ 1 વર્ષ પછી યુઝ કરો છો, તો શું થશે? ગાડી સારી રહેશે કે બગડી જશે? બગડી જાય. બગડી જાય. કેમ? ગાડી ખરાબ હતી? તમને ગાડી આપી હતી ત્યારે ખરાબ હતી? હા સર. તો એવી જ રીતે આપણા જે કુદરતી સંસાધનો છે એ જ્યારે કુદરતી રીતે પડેલા હોય, એટલે કે માનવની ક્યાંય પ્રકૃતિનો એટલે કે માનવની કોઈ પણ જાતની ન્યા પ્રવૃત્તિ ન હોય ત્યારે એકદમ ફર્સ્ટ ક્લાસ રીતે ચાલતું. પરંતુ જેવી ત્યાં માનવીય પ્રકૃતિ એટલે માનવીય પ્રવૃત્તિ શરૂ થાય એટલે ત્યાં કાંઈક ને કંઈક પ્રદૂષણ ફેલાવે એટલે તે બધું થાય છે, એટલે કે ખરાબ થાય છે. શું કામ આવું થયું? તો કે ઇમ્પ્રોપર રિસોર્સ યુટિલાઇઝેશન એટલે કે તમે બરોબર જે આપણને રિસોર્સિસ આપ્યા છે એનો બરોબર ઉપયોગ કર્યો નહીં, અને એનું બરોબર જાળવણી પણ કરી નહીં. એના આધારે આવું થાય છે. કુદરતી સંશોધનોનું અવનતીકરણ માત્ર પ્રદૂષકોની ક્રિયાને કારણે જ નહીં, પરંતુ સંશોધનનો અનુચિત ઉપયોગ કરો એના લીધે પણ થાય છે. પહેલા છે જમીનનું ધોવાણ અને રણ સ્થળીકરણ એટલે કે જમીનનું ધોવાણ થઈને રણની અંદર પરિણામે કઈ રીતે? તો કે સૌથી ઉપરની જમીનની ફળદ્રુપતા માટે સદીઓ લાગી જાય છે. જે ખેડૂત હશે એને ખબર હશે કાળી માટીની ઉપર જે ફળદ્રુપતા છે ને એ લાવવા માટે તમારે કેટલી મહેનત કરવી પડે. અત્યારે તો રાસાયણિક ખાતરો નાખીને બધું કરે છે, પરંતુ કુદરતી જે ફળદ્રુપતા છે એ બનતા કેટલી સદીઓ લાગે. પરંતુ વધારે પડતી ખેતી છે અબાધિત ચરાણ એટલે કે ન્યા કોઈ પણ નિયંત્રણ વગરનું નીકળ્યું ચરાણ થાય રાખે ગાય ભેંસનું,
પછી વન કટાઈ એટલે કે વન નાબૂદ થઈ જાય, સિંચાઈ પદ્ધતિ બરોબર ન એટલે બરોબર પાણી છે એ જમીનને આપવામાં ન આવતું હોય, આ કારણે ફળદ્રુપ સ્તરો ખૂબ જ સરળતાથી દૂર થઈ જાય છે, જેના પરિણામે જમીનના નાના નાના ટુકડા છે એ થઈ જાય છે. જ્યારે આ ઉજ્જડ શુષ્ક ભૂમિખંડો વિસ્તારિત થઈને મોટા બને છે ત્યારે સમય સાથે એકબીજા સાથે જોડાઈને ત્યાં રણનું સર્જન થાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેને માપવામાં આવે છે જે કે રણ સ્થળીકરણ ખાસ કરીને વધતા જતા શહેરીકરણને કારણે થાય છે. શહેરીકરણ થાય એટલે ત્યાં વન કટાઈ થાય, વન કટાઈ થાય તો બધું કુદરતી જે સંતુલન છે એ ખોરવાય છે, ત્યાં શું થાય છે, રણનું નિર્માણ થાય છે. કોઈ ડાઉટ છે? ના સર. ના સર. જમીનનું ધોવાણ છે શું કહેવાય? સોઇલ ઇરોઝન કહેવાય. અને રણ સ્થળીકરણ શું કહેવાય? ડિઝર્ટિફિકેશન કહેવાય. ડિઝર્ટ એટલે રણ થાય ને ડિઝર્ટ બને છે એટલે ડિઝર્ટિફિકેશન કહેવાય. ડાઉટ છે? ચલો એના પછીનો ટોપિક, જમીનમાં પાણીનો ભરાવો અને તેનું નુકસાન. કોઈ પણ જગ્યાએ સતત પાણી ભરાયેલું રહે તો શું થાય એ જુઓ. સિંચાઈમાં જો પાણીનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો જમીનમાં પાણીનો ભરાવો થાય અને જમીન એકદમ તરબતર થઈ જાય પાણીને લીધે. પાકોને અસર કરવા ઉપરાંત જમીનની સપાટીમાં રહેલા ક્ષારો છે એ પાણી ખેંચવામાં આવે, એટલે કે વનસ્પતિ છે એ ખેંચવામાં આવે. પછી આ ક્ષારો ભૂમિની સપાટી પર પાતળા પડ તરીકે જમા થઈ જાય અથવા તો છોડવાના મૂળ પર જમા થવા લાગે છે. અને ક્ષારોની વધતી જતી માત્રા છે પાકોની વૃદ્ધિ માટે પ્રતિકૂળ એટલે કે વિપરીત છે, એટલે કૃષિ માટે અત્યંત નુકસાન કરતા છે. એટલે પાણીનો ભરાવો અને જમીનની ક્ષારતા સંબંધી કેટલીક સમસ્યાઓ છે જે હરિયાળી ક્રાંતિને લીધે આવી. હુકામ હરિયાળી ક્રાંતિને લીધે આવી તો કે ખૂબ જ રસાયણનો ઉપયોગ કરે એને લીધે એ બધું ક્ષાર છે એને પીડાય. હવે પાણી ખૂબ જ વરસાદ પડ્યો એને લીધે પાણીમાં એ ક્ષારો ઓગળ્યા એટલે એ જમીન ઉપર આવે, જમીનની સપાટી ઉપર જામી જશે અથવા તો મૂળ ઉપર જામી જશે, જેને લીધે શું થાય છે તો કે ક્ષારતા વધી એટલે જમીનની જે આપણે પીએચ છે એ બદલાય છે, એના આધારે વનસ્પતિ છે એ સુકાઈ જાય છે એટલે પાક છે બરોબર થઈ શકતો નથી. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો રીડિંગ કરીને મને કહો. પછી આપણે જે છેલ્લો ટોપિક છે શરૂ કરીએ, ડિફોરેસ્ટેશન. રીડિંગ થઈ જાય એટલે મને કહેજો. ચાલો રીડિંગ થઈ ગયું બધાને? હા સર. હા સર. ઓકે ચાલો નેક્સ્ટ ટોપિક. જંગલ વિસ્તારનું વન રહિત વિસ્તારોમાં રૂપાંતરણ કરવું એને વન નાબૂદી કહેવાય. આ તો હાવ નાના છોકરાને પૂછ્યું હોય તો આવડે કે ન આવડે? હવે શું યાદ રાખવું કે આમાં જે આંકડાકીય જે માહિતી છે યાદ રાખવાની છે. એક અંદાજ પ્રમાણે ઉષ્ણકટિબંધીય જે પ્રદેશ છે એમાં લગભગ 40% જંગલો છે નષ્ટ થઈ ગયા, એટલે 100% જંગલો હશે એમાંથી 40% નાશ થઈ ગયા, એટલે 60% બાકી રહ્યા. શીતોષ્ણ પ્રદેશોમાં માત્ર 1% જ નાશ પામ્યા છે. એટલે કઈ કન્ડિશન હારી કહેવાય, ઉષ્ણકટિબંધની કે શીતોષ્ણની? શીતોષ્ણ. તેની સાપેક્ષે ભારતમાં નિર્વનીકરણની વર્તમાન પરિસ્થિતિ દયનીય છે, એટલે ખૂબ જ દયામય છે. શું કામે દયા આવે એવી શું કામે છે તો કે 20મી સદીના પ્રારંભમાં જમીનના કુલ ક્ષેત્રના 30% જંગલો હતા, એટલે કે જેટલું ભારતનું ક્ષેત્રફળ છે એમાંથી 30%ની અંદર શું હતું? જંગલ હતા. એમાંથી 20મી સદીના અંત સુધીમાં જંગલો છે એ 21.54% છે, બાકીના જંગલો છે નાશ થઈ ગયા. એટલે કેટલા જંગલો નાશ પામી ગયા તો કે 30 - 21.54 કરો એટલે કેટલા વધે તો કે 8.46% છે નાશ પામ્યા. ખબર પડી બધાને? હા સર. હા સર. 8.46% છે એ 20મી સદીની અંદર ટોટલ ભારતની અંદર છે નાશ પામ્યા. પૂછી શકે, આ નોટ કરી લેજો ને. ભારતની રાષ્ટ્રીય વન નીતિ છે ક્યારે હતી તો કે 1988 ની અંદર ભલામણ કરવામાં આવી કે સપાટ મેદાનના વિસ્તારોમાં 33% જંગલો હોવા જોઈએ તથા પર્વતીય એરિયા હોય તો એમાં 67% જંગલો હોવા જોઈએ. આ યાદ રાખજો. નિર્વનીકરણ છે કઈ રીતે થાય છે તો કે તેના માટે કોઈ કારણ હોતું નથી, પરંતુ સંખ્યાબંધ માનવ પ્રવૃત્તિઓ તેના માટે સહભાગી બને. એટલે કે માનવ જે બધી જે પ્રોસેસ છે પ્રવૃત્તિ કરે છે એ જ તે કારણ છે. એના માટે કઈ કારણ છે તો કે એક કારણ મુખ્ય છે કે વન પ્રદેશને કૃષિ ભૂમિમાં બદલવામાં આવે છે જેનાથી વધતી જતી માનવ વસ્તી માટે ખોરાક ઉત્પન્ન થાય. માનો કે કોઈ જંગલ છે
આ જંગલને ખેતર બનાવવું હોય તો મારે શું કરવું પડે? આ બધા જંગલો આ ઝાડવાને કાપવા પડે કે ન કાપવા? હા ભાઈ, આ બધા કાપવા પડે, કાપી ખાલી. એને લીધે શું થયું? જમીન સપાટ થઈ ગઈ. જમીન સપાટ થઈ ગઈ એટલે એમાં ખોરાક ઉત્પન્ન કરશે, બીજું કંઈ થશે નહીં. એટલે એક પ્રકારનું વનનાશ થયું કે ન થયું? મોટી મોટી બિલ્ડિંગો જો એમાં શું કરશે? તો કે ફર્નિચર બનાવશે, એટલે કે ઇમારતી લાકડું બનાવવાનું, બળતણ માટે, ઢોર પશુપાલન માટે તથા અન્ય કેટલાક હેતુઓ માટે કાપવામાં આવે છે. કાપો અને સળગાવો કૃષિ છે, જે સામાન્ય રીતે ભારતના ઉત્તર પૂર્વી રાજ્યોમાં ઝૂમ ઉછેર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, તે નિર્વનીકરણમાં ફાળો આપે છે. ત્યાં શું કરે છે? કોઈ આંદોલન કરે ને તો ડાયરેક્ટ જંગલમાં નાની એવી આગ લગાડી દે. હવે ખબર તો નથી કોઈ આગ લગાડી, એને લીધે શું મોટા ભાગનું જંગલ છે બળીને ખાક થઈ જાય છે. કાપો અને સળગાવો કૃષિમાં ખેડૂતો જંગલના વૃક્ષોને કાપી નાખે છે અને વનસ્પતિ અવશેષોને સળગાવી નાખે છે, અને આ રાખનો ઉપયોગ પાછો ખાતર તરીકે કરવામાં આવે છે, જે જમીન પાછી ખેતી માટે, પશુઓને ચરાવવા માટે વપરાય છે. ખેતી કર્યા પછી આ વિસ્તારને ઘણા વર્ષો સુધી એમને એમ ખાલી છોડી દેવામાં આવે છે. ખબર છે? તમે એવું જોયું હશે કે કોઈ પણ જગ્યાએ કોઈ છે ઊંટ ને બધું લઈને આવ્યા હોય, બધા ફરતા બધા માલધારીઓ હોય, પછી થોડાક સમય ન્યા રહે, ત્યાંથી પછી પાછું પોતાનો બધો પોટલા સામાન લઈને પાછા બીજી જગ્યાએ રહેવા જાય. આવું જોયું છે તમે? હા સર. તો આવું બધું કરે છે, એને લીધે શું થાય? એ જમીન તો એ બગાડી, ત્યાં તો પછી કોઈ રહેવા નથી, હવે પાછું બીજી જગ્યાએ પહોંચશે, ત્યાં પછી આવું પાછું કરશે, ત્યાંથી પછી ત્રીજી, એટલે જેટલી જગ્યાએ એ ફરશે ને એટલી જગ્યાએ એ આવી રીતનું કરશે, જેથી તેની પુનઃપ્રાપ્તિ થાય. પરંતુ કિસાનો ફરી અન્ય વિસ્તારોમાં આગળ વધે છે અને આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે. અગાઉના દિવસોમાં જ્યારે ઝૂમ ખેતી પ્રચલિત એટલે કાપો અને સળગાવો જે હતી, ત્યારે પૂરતા સમયનો તફાવત આપવામાં આવતો, જેથી ખેતી કે વાવણીની અસરમાંથી જમીન પાછી મેળવી શકે, એટલે કે ત્યારે પૂરતો સમય આપવામાં આવતો. પરંતુ અત્યારે આ પુનઃપ્રાપ્તિનો તબક્કો છે દૂર કરી દે, જેના લીધે વન નાબૂદી છે એ દૂર થઈ જાય છે. નિર્વનીકરણ આ બધું થાય છે, એને લીધે પરિણામ શું મળે છે? તો કે તેની મુખ્ય અસરો એ છે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સાંદ્રતા વધતી છે, અને એના કારણે શું કામ? તો કે વૃક્ષો છે પોતાનો જીવનમાં ખૂબ જ વધારે કાર્બન ધારી કરી શકતા હતા, એટલે કે આપણે ફ્રૂટ છે, બધું ખોરાક છે એ બધું મળે છે. વનસ્પતિ પોતાની અંદર જે બધું બનાવે છે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરીને બનાવે છે, એટલે કે પોતાનો જૈવભાર છે કોના દ્વારા બનાવે? તો કે કાર્બન ડાયોક્સાઇડના દ્વારા બનાવે છે. તે વન નાબૂદી કારણે નાશ પામી ગયા છે, અને વન નાબૂદી કારણે વટસ્વાટનો વિનાશ થવાથી જૈવ વિવિધતા પણ નુકસાનનું કારણ બને છે. તેના કારણે જળ ચક્ર જે હાઇડ્રોલોજિકલ સાયકલ છે એ પણ બગડી છે, જમીનનું ધોવાણ થાય છે, તથા આત્યંતિક કિસ્સાઓમાં તેને રણસ્થળીકરણ અથવા રણ પ્રદેશ તરીકે દોરી જાય છે. પુનઃવનીકરણ એટલે કે જંગલને પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા છે એક વખત અસ્તિત્વમાં હતી, પરંતુ ભૂતકાળમાં કોઈ સમયે તે દૂર કરી નાખ્યા હતા જંગલો, હવે ત્યાં પાછા જંગલો ઉગાડવાની શરૂઆત થઈ અને પુનઃવનીકરણ કે વન નાબૂદી વિસ્તારમાં કુદરતી રીતે પુનઃવનીકરણ થઈ શકે જો તે વિસ્તારમાં પહેલા જે અસ્તિત્વમાં હતી તે જૈવ વિવિધતાને ધ્યાનમાં રાખીને વૃક્ષારોપણ કરી તેને ઝડપી બનાવી શકાય છે. તો આમાં કોઈ ડાઉટ હોય તો બોલ. ના સર. હવે એ પાછું એક કેસ સ્ટડી આવે, તો આપણે જેટલા ટોપિક ભણે છે એના કેસ સ્ટડી આવે, તો આ કેસ સ્ટડી કેનો છે યાદ રાખો. ભારતમાં લોકોની સહભાગીદારીનો લાંબો ઇતિહાસ છે. 1731 ની અંદર રાજસ્થાનની અંદર જોધપુરના રાજાએ પોતાને એક મંત્રીને નવો મહેલ બનાવવા માટે લાકડાની વ્યવસ્થા કરવાનું કીધું. મંત્રી જે છે એને કામના કર્મચારીઓ છે એ ગામ કે જ્યાં બિશ્નોઈ પરિવારના લોકો રહેતા હતા તેની જંગલમાં વૃક્ષો કાપવા માટે ગયા. બિશ્નોઈ પરિવારની અમૃતા નામની એક મહિલા છે, એને અદ્ભુત સાહસનો પરિચય આપ્યો. મહિલા વૃક્ષને ચોટીને ઊભી રહી ગઈ, તેણે કીધું કે રાજાના લોકોએ એટલે કે અમૃતા દેવી છે એને રાજાના લોકોએ શું કીધું કે વૃક્ષને કાપતા પહેલા મને કાપવાનો સાહસ કરો. તેના માટે વૃક્ષની સુરક્ષા એ પોતાના જીવથી પણ વધારે હતી. દુઃખની વાત એ છે કે રાજાના લોકોએ તેની વાતો પર ધ્યાન આપ્યું નહીં ને સાથે સાથે અમૃતા દેવીને પણ કાપી નાખ્યા અને ઝાડવાને પણ કાપી. પછીથી તેણીની 3 બેટીઓ એટલે 3 દીકરી તથા બિશ્નોઈ પરિવારના ઘણા બધા લોકોએ વૃક્ષોની રક્ષા માટે પ્રાણ આપી દીધા. ઇતિહાસમાં ક્યાંય પણ આ પ્રકારની પ્રતિબદ્ધતાની કોઈ મિસાલ છે જોવા મળતી નથી. જ્યારે પર્યાવરણની રક્ષા માટે કોઈ મનુષ્ય પોતાનું બલિદાન દીધું હોય એવું કોઈ પણ જગ્યાએ જોવા મળ્યું નથી. હાલમાં જ ભારત સરકારે અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ સંરક્ષણ પુરસ્કાર આપવાનું શરૂ કર્યું છે. આ પુરસ્કાર ગ્રામીણ વિસ્તારોમાં એવા વ્યક્તિઓ અથવા તો સમુદાયને આપવામાં આવે છે જ્યાં વન્યજીવોની રક્ષા માટે અદ્ભુત સાહસ અથવા તો સમર્પણ થયું. બીજું એક ઉદાહરણ છે કે હિમાલયના ગઢવાલના અંદર ચીપકો આંદોલન થયું હતું 1974માં થયું હતું, જ્યારે ઠેકેદારો દ્વારા કાપી નાખતા વૃક્ષોની સુરક્ષા માટે વૃક્ષોને ચોટીને સ્થાનિક મહિલાઓએ ખૂબ જ બરુદનો પરિચય આપ્યો હતો.
વિશ્વભરના લોકોએ આ આંદોલનને ચીપકો આંદોલન કીધું. સ્થાનિક સમુદાયની ભાગીદારીથી મહત્વને સમજતા 1980માં દાયકામાં સંયુક્ત વન વ્યવસ્થાપન, આ એક શોર્ટ ફોર્મ છે, યાદ રાખજો, JFM, જોઈનિંગ ફોરેસ્ટ મેનેજમેન્ટ છે, યાદ રાખજો. ત્યાંથી સ્થાનિક સમુદાયો સાથે મળીને જંગલોના રક્ષણ અને વ્યવસ્થાપનનું કાર્ય ખૂબ જ સારી રીતે થાય છે. અને જંગલોમાંથી જે કંઈ વસ્તુ આપણને મળે છે, જેવા કે ફળો, ગુંદર, રબર, ઔષધો વગેરે, સમુદાયો વિવિધ પ્રકારની જંગલની જે પેદાશો છે એનો લાભ મળે છે. આ પ્રકારે વનને લાંબો સમય ટકાવી શકે તે માટે સકાવ રીતે સંરક્ષિત કરી શકાય છે.